હું પ્રાધ્યાપક જાગૃતિ એમ દેસાઈ, શ્રી આવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, નડિયાદ. બીકોમ સેમ 3માં આપણે જાહેર અર્થ વિધાનમાં પહેલા વિડીયોમાં જાહેર અર્થ વિધાન એટલે શું, તેનું સ્વરૂપ શું છે, તેનું કાર્યક્ષેત્ર શું છે તેને સમજ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે મુસ્ગ્રેવે કીધું હતું કે જાહેરમાં ખર્ચ એ અંદાજપત્ર સાથે સંકળાયેલી બાબત છે. તો અંદાજપત્ર એટલે શું તેને આપણે આ વિડીયોમાં સમજીશું. અંદાજપત્ર એ ગત વર્ષના એટલે કે પાછલા વર્ષ દરમિયાનની સરકારની જે કરેલી પ્રવૃત્તિઓ છે એની આવક અને ખર્ચની નાણાકીય માહિતી અને ચાલુ વર્ષના નાણાકીય ખર્ચ અને આવક અંગેના અંદાજોની માહિતી આપે છે. એટલે કે એ કોઈ પણ અંદાજપત્ર એ ચોક્કસ સમયગાળાનું હોય છે અને આ અંદાજપત્ર કે સરકારની આવક અને ખર્ચનું નિવેદન માત્ર નથી આપતી, પણ એ સરકારની આર્થિક પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડે છે અને તે દ્વારા સરકારની આર્થિક નીતિઓનું મૂલ્યાંકન થઈ શકે છે. મિત્રો, પ્રોફેસર માર્શલ ડીમોકના મતે જોઈએ તો અંદાજપત્ર એ એક નાણાકીય યોજના છે જેમાં ગયા વર્ષના આવક અને ખર્ચના અનુભવોનું વર્ણન સંક્ષિપ્તમાં હોય છે અને અગાઉના વર્ષની યોજનાઓ કરવામાં આવેલી હોય છે. એટલે સરકારની આર્થિક પ્રવૃત્તિનું મૂલ્યાંકન એની અંદર થાય છે. એ અંદાજપત્ર સરકાર અને નાણામંત્રી સ્વવિવેકથી એમાં કોઈ પણ ફેરફાર કરી શકે છે, અન્યનો એમાં હસ્તક્ષેપ હોતો નથી. તો અંદાજપત્રની ચોક્કસ જવાબદારી એ નાણાં ખાતાની છે. દેશની આર્થિક પરિસ્થિતિનું તેમાં ચિત્ર રજૂ કરવામાં આવે છે. તો એ આર્થિક પ્રવૃત્તિઓ યોગ્ય દિશામાં વાળવા માટે એ અંદાજપત્ર મદદરૂપ થાય છે. તો મિત્રો, ભારતની અંદર તેના બંધારણની કલમ 112(1) મુજબ કેન્દ્ર સરકારે લોકસભામાં અને રાજ્યસભામાં દર વર્ષે અંદાજપત્ર મંજૂરી માટે રજૂ કરવું પડે છે અને આ અંદાજપત્ર બે વિભાગમાં રજૂ થાય છે. એક તો સામાન્ય અંદાજપત્ર એટલે કેન્દ્ર સરકારેનું અંદાજપત્ર અને બીજું રેલવે અંદાજપત્ર. પહેલા સામાન્ય અંદાજપત્ર રજૂ થાય છે અને પછી રેલવે અંદાજપત્ર રજૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો, 2017થી ભારતમાં આ અંદાજપત્ર ફેબ્રુઆરીના પહેલા દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવે છે. 2017 પહેલાં તે ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ થતું હતું, હવે તે પહેલા દિવસે રજૂ થાય છે. ભારતની અર્થવ્યવસ્થામાં સામાન્ય અંદાજપત્ર એ નાણામંત્રી પાર્લામેન્ટમાં રજૂ કરે છે અને તે કરતી વખતે તે વ્યાખ્યાન આપે છે અને એ વ્યાખ્યાન બે વિભાગમાં વહેંચાયેલું હોય. પહેલા વિભાગની અંદર દેશની આર્થિક પરિસ્થિતિનો તેમાં ઉલ્લેખ થાય છે અને બીજા વિભાગની અંદર હવે આવનારા વર્ષની અંદર કેવા કરવેરા નાખવામાં આવશે એની ભલામણો કરવામાં આવેલી હોય છે. તો મિત્રો, જ્યારે આ અંદાજપત્ર રજૂ થાય છે ત્યારે સામાન્ય અંદાજપત્ર રજૂ થતી વખતે એના ચર્ચા માટે 4 તબક્કાઓ યોજાય છે. પહેલો તબક્કો એ અંદાજપત્રની સામાન્ય ચર્ચાનો હોય છે. એટલે લોકસભાના સભ્યો એ અંદાજપત્રની અર્થનીતિની ચર્ચા કરે છે અને સમગ્ર ચર્ચામાં વિરોધ પક્ષ વિરોધ કરે અને જે સત્તા પક્ષ એની તરફેણ કરતું હોય. એટલે લોકસભામાં ચર્ચા થઈ જાય ત્યારબાદ તેને રાજ્યસભામાં ચર્ચા માટે મૂકવામાં આવે છે.
બીજી વાત, અહીં ગ્રાન્ટની માંગ અંગેની ચર્ચા થાય છે અને એના માટે મતદાન કરવામાં આવે છે. લોકસભામાં ગ્રાન્ટની માંગની ચર્ચા દરમિયાન જે તે ખાતાની માંગ ગ્રાન્ટની હોય તેની કામગીરી અંગેની રજૂઆત સભ્ય કરે છે. જે ખાતાની ગ્રાન્ટ હોય એ ખાતાનો જે સભ્ય હોય તેની રજૂઆત તેની કરે છે. એટલે એના માટે જે રજૂઆતને ચર્ચાના જે કલાકો છે વિરોધ પક્ષ નક્કી કરતો હોય છે અને લગભગ 130થી 140 કલાક જેટલો હોય છે. ત્યાર પછી ત્રીજી ચર્ચા છે એપ્રોપ્રિએશન બિલની મંજૂરીની. એટલે લોકસભામાં ગ્રાન્ટની મંજૂરી મળે ત્યારબાદ ભારતની જે નિધિ છે, જે ભંડોળ છે, જે નાણાં છે, એની અંદર આ અંગેનું બિલની મંજૂરી મેળવવા માટે રજૂ કરવામાં આવે છે. અને ત્યારબાદ છેલ્લે નાણાકીય બિલ, જે એપ્રોપ્રિએશન બિલ જે છે એના દ્વારા સરકારનું ખર્ચ અંગે જે લોકસભામાં મંજૂરી મળી છે તેને ત્યારબાદ નાણાકીય બિલ દ્વારા આવક ઊભી કરવામાં આવે છે. એટલે સરકારના ભંડોળમાંથી એ જે બી યોજના છે એની પાછળ ખર્ચ કરવા માટે આવક મેળવવામાં આવે છે. તો આમ અંદાજપત્ર સર્વની મંજૂરીથી એ રજૂ થાય છે. તો ભારતીય બંધારણ અનુસાર અંદાજપત્રમાં 2 વિભાગ હોય છે, મહેસૂલી વિભાગ અને મૂડી વિભાગ. બીજા શબ્દોમાં કહીએ તો અંદાજપત્રમાં મહેસૂલી અંદાજપત્ર અને મૂડી અંદાજપત્ર એમ 2 વિભાગ પાડવામાં આવે છે. તો પહેલાં આપણે સમજીએ મહેસૂલી વિભાગ અથવા તો મહેસૂલી અંદાજપત્ર. મહેસૂલી અંદાજપત્ર એટલે શું? તો જેની અંદર સરકારની મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચને અંદાજો બાંધવામાં આવ્યા હોય તેને મહેસૂલી અંદાજપત્ર કહે છે. તો શેનો સમાવેશ થયો મહેસૂલી અંદાજપત્રમાં? મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. તો પહેલી વાત કરીએ મહેસૂલી આવક. મહેસૂલી આવકની અંદર શેનો સમાવેશ થાય છે? તો કરવેરાની આવક અને બિન કરવેરાની આવક. તો પહેલી વાત કરવેરાની આવક. તો કરવેરાની અંદર પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ કરવેરાનો સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ મિત્રો, પ્રત્યક્ષ કરવેરામાં શું હોય? આવકવેરો હોય, કંપની વેરો, સંપત્તિ વેરો, બક્ષિસ વેરો, આ બધા પ્રત્યક્ષ કરવેરા છે. અને પરોક્ષ કરવેરામાં આબકારી જકાત, આયાત નિકાસની જે જકાત હોય તે, તો કે જે સેવાઓ આપણે લઈએ છીએ તો એના પરનો જે વેરો હોય, આ બધા એ પરોક્ષ વેરા છે. તો ટૂંકમાં મહેસૂલી આવકની અંદર કરવેરાની આવક, ત્યારબાદ બીજી આવક બિન કરવેરાની આવક. તો બિન કરવેરાની આવકની અંદર વ્યાજની આવક, ચલણ અને સિક્કા જે આપણે છાપીએ છીએ ટંકશાળની અંદર તે, પછી જાહેર સાહસોનો નફો, ડિવિડન્ડની આવક, પોલીસને પુરવઠા વિભાગ પાસેથી જે સાર્વજનિક સેવાઓ આપણે આપીએ છીએ એની જે આવક આવે છે તે, ઉદ્યોગો, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, ખાણ, ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે જે સામાજિક સેવાઓ આપણે આપીએ છીએ તે બધાની આવક. તો ટૂંકમાં મહેસૂલી આવકની અંદર શેનો સમાવેશ થાય છે? કરવેરા, પછી સરકારે જે મૂડીરોકાણ કરેલ જાહેર સાહસોનો નફો, વ્યાજ અને સરકારની સેવાના બદલામાં લેવાતી ફીનો સમાવેશ થાય છે. તો મહેસૂલી આવકમાં કરવેરા આવક, બિન કરવેરા આવક. કરવેરા પછી જાહેર કરવેરામાં પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા, અને બિન કર આવકની અંદર જાહેર સાહસનો નફો, વ્યાજ, સેવા જે
આપવામાં આવે છે તેની ફી. બરાબર. તો મહેસૂલી ખર્ચમાં તો રોજબરોજના જે વહીવટો કરવામાં આવે છે, એટલે કે વપરાશી જે ખર્ચ થાય છે તે વપરાશી ખર્ચ અને જે બદલા ચૂકવણીઓ છે એનો સમાવેશ અહીં ઘડી થાય છે. તો વપરાશી ખર્ચની અંદર આપણે જાણીએ છીએ કે વેતન છે, ભથ્થાઓ ચૂકવવામાં આવે છે, જે સામાજિક સેવાઓ અને આર્થિક સેવાઓની જાળવણી પાછળનું જે ખર્ચ છે એ વપરાશી ખર્ચ છે. સરકારનું બિલ્ડિંગ છે એને નિભાવ ખર્ચ જે હોય તો એ વપરાશી ખર્ચ છે. તો બદલા ચૂકવણી એટલે કશુંક મેળવ્યું તો એના બદલામાં ચૂકવવાનું છે. તો કેન્દ્રએ કે રાજ્યએ જે લોન લીધી હતી એનું વ્યાજ ચૂકવવાનું, તો એ બદલા ચૂકવણી. અનુદાન આપે છે તો એ બદલા ચૂકવણી. પેન્શન કે પછી નિવૃત્તિ પછીના લાભ, આ બધી બદલા ચૂકવણી થઈ કહેવાય. તો એક મહેસૂલી ખર્ચ છે. તો ટૂંકમાં મહેસૂલી ખર્ચ એટલે વપરાશી ખર્ચ અને બદલા ચૂકવણીનું ખર્ચ એ મહેસૂલી ખર્ચ છે. વપરાશી ખર્ચની અંદર વેતન, ભથ્થા એનો સમાવેશ આપણે કરીએ, જ્યારે બદલા ચૂકવણીની અંદર વ્યાજ, અનુદાન, પેન્શન એનો સમાવેશ આપણે કરીએ છીએ. તો મિત્રો બીજો વિભાગ એ મૂડી વિભાગ. તો મૂડી વિભાગમાં મૂડી આવક અને મૂડી ખર્ચનો સમાવેશ થાય છે. આના અંદાજો આ વિભાગની અંદર છે. તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશો કે જાહેર સાહસો તરફથી જે મળતી લોન છે એ લોનની મુદ્દલની રકમનો સમાવેશ અહીંયા ઘડી આ આવકની અંદર થાય છે. ઉપરાંત પ્રોવિડન્ટ ફંડ કે વિશેષ થાપણોની જે આવક છે એ પણ એ મૂડી આવકમાં થાય છે. બજારમાંથી જે લોન લીધી હોય, આંતરિક લોન, નાની બચતો, એ બધું એ આવક એ આપણી મૂડી આવક છે. તો વિદેશમાંથી પણ આપણે જો લોન લીધી હોય તો એ લોનની આવક પણ આ મૂડી વિભાગની અંદર થતો મૂડી અંદાજપત્રની અંદર ગણાય છે. તો ટૂંકમાં મિત્રો મૂડી આવકની અંદર તેનો સમાવેશ થાય છે આંતરિક કે બાહ્ય લોન, ટ્રેઝરી બિલ દ્વારા પ્રાપ્ત થતી લોન અને રાજ્ય સરકાર પાસેથી પ્રાપ્ત થતી લોનનો સમાવેશ અહીં થાય છે. તો મૂડી ખર્ચ એ સરકારો દ્વારા જે જુદા જુદા પ્રોજેક્ટ્સ છે એની અંદર સરકાર જે ખર્ચ કરે તેનો સમાવેશ થાય છે. તો બીજી બાજુએ સંરક્ષણ, સાર્વજનિક સેવાઓ, આર્થિક વિકાસ પરનો જે ખર્ચ છે તેનો અહીં આગળ સમાવેશ થાય છે. જમીન, મકાન, મશીનરી જો સરકારે વસાવી છે તો તે, સરકારે શહેરોમાં પોતે રોકાણ કર્યું છે તો તેનો પણ સમાવેશ આ મૂડી ખર્ચની અંદર જ થાય છે. એટલે રાજ્ય સરકારને સરકારી કંપનીઓમાં એટલે કોર્પોરેશનમાં આપવામાં આવતા જે ધિરાણ છે એનો સમાવેશ એ મૂડી ખર્ચની અંદર થાય છે. તો ટૂંકમાં મિત્રો મૂડી અંદાજપત્રની અંદર મૂડી આવક અને મૂડી ખર્ચનો સમાવેશ થાય છે. આમ મૂડી અંદાજપત્ર અને મહેસૂલી અંદાજપત્ર એ અંદાજપત્રના બે વિભાગો છે. તો ભારત સરકારે જે રજૂ કરેલ અંદાજપત્ર છે એની વિસ્તૃત માહિતી એક પુસ્તિકામાં રજૂ કરવામાં આવે છે, જેને નિવેદન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. નિવેદન પત્રને 3 વિભાગમાં વહેંચાયેલું હોય છે, જેમાં પહેલો વિભાગ છે કરવેરાના આવક અને ખર્ચના અંદાજો.
અને બીજું મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચનો સમાવેશ થાય છે, અને ત્રીજામાં મૂડી આવક અને મૂડી ખર્ચ એટલે કે મૂડી અંદાજપત્રનો સમાવેશ એમાં થાય છે. તો આમ અંદાજપત્ર એટલે શું એ આપણે જોયું તો એના ઉપરથી આપણને એના લક્ષણો તરી આવશે, સ્પષ્ટ સમજાશે કે અંદાજપત્ર એ કેવું છે. એનું અંદાજપત્રમાં શું હોય, તો સૌથી પહેલાં તો એ ખૂબ જ વ્યાપક છે. વ્યાપક એટલે કે એની અંદર ઘણું બધું સમાયેલું છે. એમાં આવક અને ખર્ચ એ બે શબ્દને આપણે સંક્ષિપ્તમાં કહીએ છીએ, પણ આપણે હમણાં જ જોયું મહેસૂલી આવક અને મૂડી આવક, અને એની અંદર પણ આપણે મહેસૂલીમાં આપણે જોયું કે કેવી આવક, કર આવક અને બિનકર આવક. કર આવકની અંદર પણ આપણે જુદા વિભાગો જોયા, પ્રત્યક્ષ અને પરોક્ષની અંદર. પ્રત્યક્ષ જુદા જુદા કરવેરા, પરોક્ષ એટલે કે એ ઘણું વ્યાપક છે, વિસ્તૃત છે. હવે ખર્ચમાં પણ કેટલા બધા ખર્ચ જોયા કે મહેસૂલી ખર્ચ અને જેને આપણે સામાન્ય બે શબ્દોમાં વાપરી લીધું કે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. તો પહેલું લક્ષણ એનું આપણે એમ કહીએ કે ચોક્કસ વ્યાપકતા, ઘણી જ વ્યાપકતા એમાં છે. તો બીજું લક્ષણ જોઈએ તો એ ચોક્કસ સમયગાળા માટે છે. આપણે જોયું કે શું છે અંદાજપત્ર, આપણે એમ કહીએ કે 2020-21નું અંદાજપત્ર. તો 2020-21નું અંદાજપત્રની અંદર શું હશે, તો 19-20ના વર્ષની અંદર સરકારની આવક અને ખર્ચનું વર્ણન સંક્ષિપ્તમાં કરેલું હશે કે કઈ રીતે આવક આવી છે, કઈ યોજનામાંથી આવક આવી છે અને ક્યાં કઈ યોજના પાછળ ખર્ચાઈ છે, એની અસર શું રહી છે, એનો સંક્ષિપ્ત અહેવાલ એની અંદર હશે. અને એને આધારે 20-21ના વર્ષની અંદર કેવી આવક પ્રાપ્ત થશે, એ કેવી આવક પ્રાપ્ત થવાની શક્યતાઓ છે અને ક્યાં આપણે ખર્ચ કરવું પડશે. તો ટૂંકમાં ચોક્કસ સમયગાળો 20-21નું અંદાજપત્ર એ રજૂ થાય છે. તો ત્રીજી વાત જોઈએ તો એમાં ચોકસાઈ છે. ચોકસાઈ એટલે કેમ એમાં ચોકસાઈ છે, કારણ કે એમાં જે તથ્યો છે, જે આવક અને ખર્ચ છે, એ સંશોધનથી પ્રાપ્ત કરવામાં આવેલા છે. આપણે આવકના સ્ત્રોતની વાત કરીએ તો પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા મળ્યા છે. તો પ્રત્યક્ષ કરવેરામાંથી કેવા પ્રકારની આવકમાં કેટલી આવક થઈ છે, કેવા પ્રકારના કરવેરા, કયા કરવેરામાંથી કેટલી આવક પ્રાપ્ત થઈ છે, એ આપણને ઇન્કમટેક્સ વિભાગ પાસેથી એની પૂરતી માહિતી પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા ઘડી જે ડેટા રજૂ કરવામાં છે, જે આંકડા રજૂ કરવામાં આવે છે, જે માહિતી રજૂ કરવામાં આવે છે, તે સંશોધિત માહિતી હોય છે અને જવાબદાર સંસ્થાઓ પાસેથી તે પ્રાપ્ત થયેલી હોય છે. બીજું કે આ અંદાજપત્રની મહત્વની લાક્ષણિકતા છે કે તેમાં નિરપેક્ષપણું હોય છે. સાપેક્ષ એટલે બેની સરખામણી, અને નિરપેક્ષ એટલે એ પોતે સ્વયં એની કોઈની સાથે સરખામણી કરવામાં આવતી નથી. કારણ કે અંદાજપત્ર કેવું છે, પાછલા વર્ષના આધારે ખાલી ચાલુ વર્ષની એમાં રજૂઆત કરવામાં આવે છે. ચાલુ વર્ષે આટલી આવક થશે અને આટલું ખર્ચ થશે. તો એ નિરપેક્ષપણાને પરિણામે આપણે ચોક્કસ ઉદ્દેશો, ચોક્કસ ધ્યેયો જે નક્કી કરીએ છીએ તે કરવા માટે આપણને અંદાજપત્ર મદદરૂપ થાય છે. અને એને આધારે આપણે અંદાજપત્રની અંદર ખર્ચ નક્કી કરીએ છીએ. એટલે પસંદગી, અને એટલે જ આપણે એમ કહીએ પસંદગીઓના સશક્તિકરણને તે દર્શાવે છે. એટલે
ખર્ચ ક્યાં કરવો છે જેને પરિણામે આપણો ધ્યેય સિદ્ધ થઈ શકે એમ છે, તો એ આપણે અંદાજપત્રમાં રજૂ કરીએ છીએ. જો આપણે વર્તમાન સમયની વાત કરીએ તો લોકકલ્યાણમાં વધારો કરવો છે, કારણ કે કોવિડ-19ની પરિસ્થિતિની અંદર લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. મજૂરી કરનારો જે વર્ગ છે એ લોકોની મજૂરી જતી રહી છે. માટે સરકારનું ખર્ચ ગરીબ કલ્યાણ યોજનાઓ પાછળ વધ્યું. તો અહીં ઘડી એ યોજનાઓને પરિણામે શું થશે કે જેની પાસે અનાજ નથી, જે કુપોષણમાં સરકી જાય એવા છે, તેમને પોષણ મળી શકે એવું આ ખર્ચ કરવાનું છે, જેનાથી એ મજૂર વર્ગ, એ ગરીબ વર્ગ તે વધુ પોષિત બની શકે એમ છે. તો આત્મનિર્ભર થવા માટે સરકાર એ પાછળના ખર્ચાઓ વધારે છે. તો આ રીતે ચોક્કસ પસંદગીના ખર્ચને પરિણામે સશક્તિકરણ આવે તો એ અહીંયા ઘડી દર્શાવે છે. અંદાજપત્ર શક્ય તેટલું પૂર્ણ હોય છે. પૂર્ણ હોય છે એટલે આવક અને ખર્ચ અહીં ઘડી બંને સમાન બતાવે છે. જેટલી આવક છે એને ચોક્કસ દિશામાં એ ખર્ચી નાખવામાં આવે, એટલે સમતુલા એની અંદર હોય છે. અને ક્યારેક આ અંદાજપત્ર એ ચોક્કસ ઉદ્દેશો તરફ કામ કરવા માટે સંસ્થાને મદદ કરે છે. તો અંદાજપત્રના અહેવાલના આધારે સંસ્થાની કામગીરી કેવી છે, સરકારની કામગીરી, સંસ્થા એટલે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ જે કાર્યો કરે છે એ કાર્યો એ કેવી રીતે કરે છે, દેટ મીન્સ એની કામગીરી કેવી છે, કે કેવી રીતે કરે છે અને કેટલું કર્યું, જે કાર્ય એમણે કરવાનું છે તે કેટલું કર્યું, તે એની કામગીરી, તેનું સતત નિરીક્ષણ આ અંદાજપત્રમાં થાય છે. કારણ કે અંદાજપત્ર શું છે, એક અહેવાલ રજૂ કરે છે પાછલા વર્ષના આવક અને ખર્ચનો. એટલે એમણે આટલી આવક મેળવવાની હતી, એ મેળવી કે નહીં, એ કાર્ય પૂરું થયું કે નહીં, એની કામગીરી થઈ કે નહીં, એ આપણને આંગળી ખબર પડે છે. એટલે કામગીરીનું સતત નિરીક્ષણ થાય છે, મૂલ્યાંકન થાય છે. તો અંદાજપત્રમાં સમયના સંદર્ભમાં આવક અને ખર્ચનું વિશ્લેષણ કરવામાં આવેલું છે, પાછલા વર્ષનું અને આવનારા એક વર્ષની માટેનું. એટલે એનું વિશ્લેષણ એક ચોક્કસ સમયનું વિશ્લેષણ થયેલું અંદર હોય છે. અને અંદાજપત્ર એ પરિવર્તનશીલતાનો ગુણ ધરાવે છે. પરિવર્તનશીલતા એટલે બદલાવ. તો અંદાજપત્રની અંદર શેની પરિવર્તનશીલતા? આવક અને ખર્ચની પરિવર્તનશીલતા. ખર્ચ કરવાનું છે તો એ ખર્ચ કયા ક્ષેત્રોમાં કરવું, ચાલુ વર્ષે શેની પાછળ, મેં હમણાં તમને કીધું એમ કે કોવિડ-19ની મહામારીને પરિણામે કલ્યાણલક્ષી યોજનાઓ પાછળ ખર્ચ વધ્યું. તો એ અંદાજપત્રની અંદર આપણે જે નક્કી કર્યું હતું એમાં પરિવર્તન લાવી શકાયું, કે જે તે યોજના પાછળ આપણે ખર્ચ કરીએ છીએ. તો સંસ્થાના ઉદ્દેશોને હાંસલ કરવા માટે વસ્તુઓ તથા નીતિઓનું પાલન તે કરે છે, અને નાણાકીય કે માત્રાત્મક શરતોમાં તે દર્શાવવામાં આવે છે. એટલે કે આટલા પ્રમાણમાં, આટલા ટકા, એમ માત્રાત્મક ભલે કે કેટલા ટકા, કેટલા પ્રમાણમાં, શેની પાછળ કેટલો ખર્ચ કરવો, એ રજૂ કરે છે. તો મિત્રો, અંદાજપત્ર એટલે શું? તો અંદાજપત્ર એટલે કે પાછલા વર્ષની સરકારની આવક અને ખર્ચના વલણને આધારે આવનારા વર્ષની અંદર કેટલી
આવક પ્રાપ્ત થશે અને કેટલું ખર્ચ થશે તેનો અંદાજ બાંધવામાં આવે તેને અંદાજપત્ર કહેવામાં આવે છે. તો મિત્રો, આપણને જ્યારે અંદાજપત્રનો અર્થ સમજાઈ ગયો છે ત્યારે હવે પછીના વિડીયોમાં આપણે સમતોલ અંદાજપત્ર એટલે શું તેના ખ્યાલને આપણે સમજીશું. થેન્ક યુ.